નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જ્યારથી સુરત શહેરની અંદર આમ આદમી પાર્ટીના 27-28 કોર્પોરેટરો જે ચૂંટાઈને આવ્યા છે, એમાંથી ઘણા બધા કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના ખોળે જઈને બેસી ગયા। ભારતીય જનતા પાર્ટી સાથે સાઠગાંઠ કરી લીધી, કારણ કે આમ આદમી પાર્ટીમાં એ લોકોને કટકી કરવા નહોતું મળતું એટલા માટે। પણ હવે જેટલા કોર્પોરેટરો બચ્યા છે એ ઈમાનદારીથી કામ કરી રહ્યા છે, તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોને અને ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓને પેટમાં આટલું બધું તેલ કેમ રેડાય છે? દોસ્તો, મારે વાત કરવી છે, વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી આ વિડીયો પહોંચવો પડે, જેથી કરીને આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં લોકોને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આમ આદમી પાર્ટીના નેતાઓથી આટલી બધી તકલીફ કેમ પડે છે। ગત રાતે આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટરો પર ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી, ત્યાર પછી એના ઉપર એફઆઈઆર કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો, અમુક કોર્પોરેટરો પોલીસ સ્ટેશનની અંદર જઈ અને પોલીસ વાળાની સામે બેસી ગયા, જબરજસ્તી એમના ઉપર એફઆઈઆર નોંધો જ, ત્યાં સુધી અમે અહીંયાથી હલવાના નથી। વિચાર કરો, અરે આટલી તમે જે મહેનત કરો છો ને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઉપર એફઆઈઆર જબરજસ્તી ખોટી રીતે લગાવવાની, એટલી જ તમે જો આ બુટલેગરો, ગુંડાઓ, માફિયાઓ પર કરી હોત ને મહેનત, તો આજે તમારે આ આમ આદમી પાર્ટીના નેતાઓથી આટલું બધું ડરવું ન પડે। દોસ્તો, હું તમને સમગ્ર ઘટના બતાવું। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઉપર જે રીતે એફઆઈઆર કરવામાં આવી છે, એકદમ ખોટી રીતે પાયાવી હોણી, કારણ કે આમ આદમીના કોર્પોરેટરોથી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોને ડર લાગે છે, એ વાત 100% સત્ય છે। સુરત મહાનગરપાલિકાના ઉપનેતાશ્રી છે, એમના ઉપર મોડી રાત્રે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી છે લાલગેટ પોલીસ દ્વારા, અને આ ફરિયાદો જેમણે દાખલ કરાવી છે એટલે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ખોટી બેબુનિયાદ ફરિયાદો દાખલ કરવામાં આવી છે। એનું માત્ર ને માત્ર કારણ એક જ છે કે છેલ્લા 4-4.5 વર્ષથી જ્યારથી આમ આદમી પાર્ટીમાંથી અમે સૌ ચૂંટાયા છીએ, ત્યારથી લઈને આજ દિન સુધી અમે હર હંમેશ સુરત મહાનગરપાલિકાને લગતા તમામ પ્રશ્નો, હિતને લગતા પ્રશ્નો, કૌભાંડો, ભ્રષ્ટાચાર, જ્યાં જ્યાં ખોટું થઈ રહ્યું છે, તમામ વસ્તુ ઉજાગર કરતા આવ્યા છીએ। મીડિયા સમક્ષ આપ સૌ મીડિયાના માધ્યમથી અમે જાહેર જનતા સુધી આ તમામ વાતને પહોંચાડતા આવ્યા છીએ, જેથી ક્યાંક ને ક્યાંક પેટમાં દુખાવો થઈ રહેલા આ ભાજપના નેતાઓ અંતે છેલ્લે કંટાળીને આ લોકોએ સવાલ મૂકવાની પદ્ધતિઓ ઉપર એમણે કહેવાય ને કે રોક લગાવી દીધી કે હવે પ્રશ્ન નહીં પૂછી શકાય, પરંતુ માત્ર એક પ્રશ્ન પૂછવાનો જે અત્યારે સંવિધાનિક જે હક છે, એના અનુસંધાને અમારા નગરસેવકો જ્યારે સામાન્ય સભા હોય, સામાન્ય સભાના એજન્ડાઓ બહાર પડે એના બીજા દિવસે, એટલે કે પ્રશ્ન એજન્ડા બહાર પડે એ પહેલા અમારે જે કઈ પ્રશ્ન પૂછવાના હોય મહાનગરપાલિકાને લગતા, એ પ્રશ્નો મૂકવા માટે જયારે સવારમાં અહીંયા આવતા હોય, પરંતુ જો આ સવારમાં આવીને વહેલા 4 વાગ્યામાં આવીને જયારે સવાલો પૂછતા હોય, આ લોકોથી બિલકુલ કટતું નથી અને જવાબો દેવા એટલા અઘરા પડે છે કે આમ આદમી પાર્ટીના નગરસેવકો કહેવાય ને કે ભણેલા ગણેલા, અને એમને ખબર છે કે કેવા પ્રશ્ન પૂછી શકાય, અને આ લોકો ભાજપના લોકો જવાબ ના આપી શકવાના કારણે ખોટી રીતે અગાઉ પણ હેરાનગતિ, કનડગતિ, મારામારી જેવી કિસ્સાઓ આપણે સૌએ જોયા છે, પોલીસનો દુરુપયોગ જોયા છે, પોલીસ મતલબ એવા પણ ઓર્ડર આપવામાં આવે છે કે પોલીસ અમારા ઉપર દમન કરે, મારામારી કરે, આવા ઘણા બધા કિસ્સાઓ બન્યા છે, પરંતુ ક્યારેય આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ડગ્યા નથી। હર હંમેશ સુરત શહેરના લોકો માટે એમનો અવાજ બન્યા છે અને સતત બનતા રહેશે। અમે આ જ વાત છે લોકો વચ્ચે અમે મૂકવા માંગીએ છીએ કે ભાઈ ભાજપના નેતાઓ કે ભાજપના ગુંડાઓ, ભાજપના લોકો ગમે એટલા પ્રયાસ કરશે કે અમે સવાલો ના પૂછીએ, ભ્રષ્ટાચાર ઉજાગર ના કરીએ, ગમે એટલી દમનની નીતિ અપનાવશે, પણ અમે હર હંમેશ લોકોનો પ્રશ્ન, લોકોના અવાજ ઉઠાવતા રહીશું। અમે ના તો ક્યારેય ડર્યા હતા, ના તો ડરીએ છીએ, ને ના ક્યારે આવનારા સમયમાં ડરવાના છીએ। અમે જે લડાઈ, જે મજબૂતાઈથી લડીએ છીએ, એના કરતા પણ વધારે મજબૂતાઈથી આવનારા સમયની અંદર લડીશું। આગળની વાત ધર્મેશભાઈ ભંડેરી, સુરત શહેર પ્રમુખ અને ઉપનેતા શ્રી એવા મહેશભાઈ પણ મૂકશે। પછી જ્યારે તમે જેમના ઉપર આરોપ મૂક્યો છે જ્યારે હાજર થાય છે, છતાંય તમે ધરપકડ નથી કરતા, એનું કારણ એવું દેખાઈ આવે છે બહુ સ્પષ્ટપણે કે આમાં ખરેખર આખી એફઆઈઆર ફેબ્રિકેટેડ છે, બનાવીને ઉપજાવીને એક ગુનો
બનાવવામાં આવ્યો, પ્રસંગ બનાવવામાં આવ્યો અને એ પ્રસંગ અનુસાર અમારા નગરસેવકોને ડરાવવાના આશય માત્રથી આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ત્યારે આપશ્રીના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને અને સુરત શહેરની જનતાને બંનેને એક સંદેશ આપવા માંગીએ છીએ કે અમને ડરાવવાના ગમે એટલા પ્રયાસો કરે, અમે ડરવાના નથી. આજની તારીખમાં આખા ગુજરાતમાં અલગ અલગ તાલુકાઓમાં, ગામડાઓમાં, વોર્ડમાં, અલગ અલગ શહેરોમાં, મહોલ્લાઓમાં આમ આદમી પાર્ટીની જે સભાઓ થઈ રહી છે, કોઈ પણ પ્રકારનો ચૂંટણીનો માહોલ નથી, છતાંય નાની નાની ગલીઓની અંદર પણ 500, 700, 1000 લોકો સ્વયંભૂ આ સભામાં આવે છે અને આમ આદમી પાર્ટીનો ગ્રાફ જે ઊંચે જાય છે. આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જે વધી રહી છે, લોક નેતા જે આમ આદમી પાર્ટીના ઉભરીને આવ્યા છે, જે લોકોના પ્રતિનિધિ તરીકે ઉભરી આવ્યા છે, એમની લોકપ્રિયતા જોઈ ભારતીય જનતા પાર્ટી ડઘાઈ ગઈ છે. અમને કોઈ પણ હિસાબે રોકવાના પ્રયાસ કરે છે. સડકથી લઈને સદન સુધી કોઈ પણ જગ્યાએ આમ આદમી પાર્ટીને કેવી રીતે રોકી શકાય આ આયોજન ભાજપ કરી રહ્યું છે, કરવા માંગે છે અને એના ષડયંત્રના ભાગરૂપે ગઈકાલે પોલીસ તંત્રને ખૂબ દબાણ આપી અને એફઆઈઆર ફરજિયાત દાખલ કરો એવા આશયથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોલીસ ઉપર રીતસરના ત્યાં ખુરશી નાખીને બેસી ગયા કે આ એફઆઈઆર દાખલ થશે પછી અમે જઈશું. એફઆઈઆર દાખલ થઈ, રાજકીય ઈશારે દાખલ થઈ, અમને ખબર છે, આખી ઘટના અમને ખબર છે અને એના કારણે અમારા નગરસેવકો પોલીસ સમક્ષ ઉપસ્થિત થયા તો પોલીસ ધરપકડ કરવાથી પણ ડરી ગઈ અને વિચાર્યું કે ધરપકડ કરવા જેવી નથી, અમે શા માટે ધરપકડ કરીએ. એટલે અમને આશ્વાસન આપીને અમને કીધું તમે અહીંયાથી જાઓ, જયારે જરૂર પડશે અમે ત્યારે તમને બોલાવી લઈશું. આવું બહુ ઓછું બનતું હોય છે. ભાજપ વાળાને એમ હતું કે આ લોકો ઉપર આપણે એફઆઈઆર દાખલ કરીશું તે લોકો ભાગી જશે, આપણાથી ડરી જશે. અમે ડરવા વાળા નથી. આ તો એફઆઈઆર બહુ નાની વાત છે, પોલીસ કેસ બહુ નાની વાત છે. તમારા પાસે પોલીસ તંત્રને તમે આપેલા હથિયારો છે. તમે ઘણા બધા ગુંડાઓને પાળી પોષીને મોટા કર્યા છે, ડ્રગ્સ માફિયાઓને, દારૂ વેચતા બુટલેગરોને ખૂબ મોટા કર્યા છે. જો એમની પાસે હથિયાર હોય તો હથિયારનો ઉપયોગ કરી જોજો. અમે કોઈ ડરવા વાળા નથી. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદને અમારા આદર્શ માનવા વાળા અમે ગાંધીજીના શિષ્યો છીએ. ગાંધી બાપુને આદર્શ માનનારી આમ આદમી પાર્ટી છે. સરદાર વલ્લભભાઈ પટેલ અમારા આદર્શ છે અને અમે એમને માનવા વાળા છીએ. છાતી ઠોકીને અમે તમારી સામે ખૂબ જ હિંમતભેર લડવા માટે નીકળ્યા છીએ. રાજનીતિના બદલાવના આશયથી નીકળ્યા છીએ અને બદલાવ અમે લાવીશું. બહુ જલ્દી આ બદલાવ આવશે. ગુજરાતના લોકોને ભાજપની ગુલામીમાંથી મુક્ત કરીને રહીશું. અમને ડરાવવાના, અમને દબાવવાના થાય એટલા પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરી લે. અમે ડરવાના નથી. આ બાબતે જેમના ઉપર એફઆઈઆર થઈ એવા મહેશભાઈ અને રચનાબેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મહેશભાઈ બે વતી થોડીક વાત એમની રાખશે. મહેશભાઈ અણગમ. નમસ્કાર, હું મહેશભાઈ અણગણ, આમ આદમી પાર્ટીમાં. ગઈકાલે જે ઘટના બની છે એની ઉપર થોડું ફોકસ વધારે કરો. વિષય કઈ હતી? હા, વિષય કયા વિષય ઉપર તમે? વહેલી સવારની જે થઈ ને વાત તે કરો. બે વાત. બરાબર. અને કેટલા નેતાઓ હાજર હતા એ પણ જણાવી દો સર. પક્ષ. ઓકે જી. નમસ્કાર, હું મહેશભાઈ અણગણ, કોર્પોરેટર આમ આદમી પાર્ટી. સુરત મહાનગરપાલિકાની અંદર જ્યારથી આમ આદમી પાર્ટી એક વિપક્ષની ભૂમિકામાં આવી છે ત્યારથી આપ સૌ મીડિયાના માધ્યમથી સૌને, આખા સુરત શહેરની જનતાને એક વાત ધ્યાનમાં આવતી છે કે કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કેવા કેવા પ્રકારના કૌભાંડો ચાલી રહ્યા છે. જે તે આપ સૌને ખબર છે કે સિટી બસની અંદર કૌભાંડ ચાલે છે, કોમ્પ્યુટર ઓપરેટરો પૂરા પાડવા માટેનો કૌભાંડ છે, એસટીએમ માર્કેટને જે રીતે લીઝ ઉપર આપી છે એ કૌભાંડ છે, રોડ રસ્તાઓની અંદર કેટલું ભયંકર કૌભાંડ ચાલી રહ્યું છે, હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટની અંદર કેવા કેવા કૌભાંડો ચાલી રહ્યા છે, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, આ તમામ પ્રકારના સ્વિમેર હોસ્પિટલની અંદર કેવા કૌભાંડો ચાલ્યા છે, આ તમામ કોર્પોરેટને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ જે રીતે ખુલ્લા પડ્યા છે અને ભાજપને જે રીતે બેકફૂટ પર મૂકે છે એનાથી ભારતીય જનતા પાર્ટી આખી ડરી ગઈ છે. દર વખતે સામાન્ય સભાની અંદર પણ આ જ પ્રશ્નો અમે જયારે પૂછીએ છીએ અને એ પ્રશ્નોના જવાબથી બીજે દિવસે આખા પેપરોની અંદર છપાય છે અને ભાજપના કૌભાંડો ખુલ્લા પડે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક લોકો કે જે આજ સુધી ક્યારેય પ્રશ્ન પૂછવા માટે આવતા નથી એવા લોકો પણ ગઈકાલે વહેલા 9:45 આસપાસ સભાની અંદર જે સેક્રેટરી વિભાગ હોય ત્યાં
પ્રશ્ન પૂછવા માટે આવેલા હતા. જે રીતે 17 થી 18 કોર્પોરેટરો આવ્યા એ જોતા એક પ્રાથમિક દ્રષ્ટિએ અમને ચોખ્ખું એવું જણાવ્યું કે આ લોકો કોઈને કોઈક એક મુદ્દા સાથે આવ્યા છે, ટાર્ગેટ મુદ્દા સાથે આવ્યા છે. એટલે અમે 3 લોકો 4:15 વાગ્યાના ત્યાં પ્રશ્ન મૂકવા માટે બેઠેલા હતા. વહેલી સવારે 4:30 વાગ્યાથી બેસી ગયેલા હતા. 4:30 થી આવ્યા અને હું થોડો એનાથી લેટ આવ્યો. અમે એટલા વહેલી સવારના બેઠેલા હતા કારણ કે અત્યાર સુધી સિસ્ટમ જે ફર્સ્ટ કમ ફર્સ્ટ એનો પ્રશ્ન આવે, પરંતુ એ લોકોનો ઈરાદો સાફ હતો. અમે બહુ સંયમ જાળવ્યો. અમે કોઈ પ્રકારની ત્યાં વાતચીત કરી નથી, કશું નથી. તમે ત્યાંના સીસીટીવી ફૂટેજ જોશો તો પણ દેખાય છે. હવે અમે કોઈ રીતે ઉશ્કેરાના નહીં. ત્યારે અમને ડરાવવા કે આ લોકોને ડરાવીશું તો જ આ લોકો શાંત રહેશે અને તો જ આ ભાજપની જેટલી પણ નેગેટિવિટી છે એ નહીં આવે. અને એવા આશય સાથે જાણી જોઈને એને એટ્રોસિટીની ફરિયાદ અમારી વિરુદ્ધમાં દાખલ કરી છે. ફરિયાદની અંદર કોઈ પણ પ્રકારનું અમારા એક પણ વ્યક્તિ તરફથી બોલવાનો એક સિંગલ શબ્દ પણ અમે બોલ્યા નથી. અને એટલે જ અમે સામે પોલીસ સ્ટેશન ગયા કે અમે અમારો જવાબ તમને લખાવ્યો છે, તમે સ્ટેટમેન્ટ લખી લો કે અમે કોઈ એવું કૃત્ય કર્યું નથી કે જેથી અમારી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થાય. આ તમામ એવા લોકો છે જે આ તમારા માધ્યમથી સાંભળતા હોય, એવા જે પણ 5 થી 7 લોકો તો એવા છે કે જેનો આશય જ આ સભાની અંદર આખો મુદ્દો ડાયવર્ટ કરવાનો હતો. એ તમામ લોકો કાન ખોલીને સાંભળી લો. અમે ત્યારે ડર્યા નહોતા ને આજે ડરવા નથી, કાલે ડરવા નથી. તમે વધીને અમને મારી શકો છો, અમારું ખૂન કરી શકો છો. આનાથી વિશેષ કંઈ તમારી તેવડ નથી. સાનામાના તમે તમારી રીતે તમારું કામ કરો અને અમે જે સામાન્ય જનતાના હિત માટે કામ કરી રહ્યા છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીને શિક્ષણના મુદ્દા ઉપર આવવું પડ્યું છે, જે રીતે સ્વાસ્થ્યના મુદ્દા ઉપર કામ કરવું પડે છે, જે એમની રાજનીતિનો ભાગ નથી, તેમ છતાં સુરતની જનતાના ટેક્સના રૂપિયાનું સુરતના લોકોને વળતર મળે એ માટે આમ આદમી પાર્ટી જયારે કામ કરી છે જે ભાજપને પચતું નથી અને એટલે અમને ડરાવવા માટે કોશિશ કરી છે. હજી કહીએ છીએ ડરવાના નથી, લડીશું અને અમે જીતીશું. મહેશભાઈ, હવે મૂળ વાત છે કે એની ફરિયાદી કોણ છે અને એ લોકો જે એટ્રોસિટીની વાત કરી આપણી સામે, એ એટ્રોસિટીના પ્રોપર શબ્દો શું છે એવું કઈ છે? પ્રોપર શબ્દો તો અમારી પાસે તો અમે કઈ બોલ્યા જ નથી. અમે કોઈ શબ્દ જ નથી. નહીં, એક મિનિટ વેઇટ ફોર 1 મિનિટ. એટ્રોસિટી જયારે દાખલ કરે ને તો એટ્રોસિટીમાં સ્પેસિફિક શબ્દ વપરાય. તો એવો કોઈ શબ્દ તમે તો નથી વાપર્યો, પણ એ લોકોએ એફઆઈઆરમાં કયો ઉલ્લેખ કર્યો છે? મારી પાસે એફઆઈઆર ની કોપી જ નથી આવી. પહેલી વાત તો આ છે, મારી પાસે કોઈ એફઆઈઆર ની કોપી આવી નથી. મને ઓફિશિયલ કોપી એવી કોઈ મળી નથી. અમને આ તો અમારી લીગલ ટીમ દ્વારા જાણવા મળ્યું એટલે અમે લોકો ત્યાં પોલીસ સ્ટેશને પહોંચી ગયા. હવે બીજી વસ્તુ કે હવે જયારે એટ્રોસિટીની ફરિયાદ દાખલ છે, તમે સરેન્ડર થવા ગયા, એ લોકોએ કીધું કે ભાઈ ઇન્વેસ્ટિગેશન ઇઝ કેરી ઓન. ઇન્વેસ્ટિગેશનમાં તપાસમાં કંઈ આવશે તો અમે તમને એરેસ્ટ કરીશું. એના પહેલા આપણે કોઈ હાઈકોર્ટમાં કે એમાં આને ક્રોસિંગ માટે જવાના છે? ના, એવું કોઈ આયોજન અત્યારે નથી. બાકીનું જે છે એ અમારી લીગલ ટીમ જોઈ રહી છે. ભાઈબેન, આમાં ભાવનાબેને એવો આક્ષેપ કર્યો છે કે ભાઈ જે તે સમયે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે પણ એમની સાથે જાતીય જે શબ્દો છે એ પ્રયોગ એકવાર થયા હતા અને એટલા માટે એમણે પાર્ટી છોડી હતી. અને એમણે એવું કીધું કે ગઈકાલે જયારે અમે પ્રશ્ન આપવા ગયા ત્યારે બધા ધક્કામુક્કી થઈ, બધું બરાબર છે, અમે બેઠા બરાબર છીએ, પણ મહેશભાઈ અણગણ અને રચનાબેને મને જાતીય વિશે ટિપ્પણી કરી છે, મને બોલ્યા છે અને બધાની વચ્ચે જ મને આ જાહેરમાં જે શબ્દો છે મને એ પ્રકારના શબ્દોનો પ્રયોગ મને કર્યો છે. એમનો પોતાનો એવો આક્ષેપ છે. એ લોકો લગભગ 17-18 લોકો આ ગઈકાલે પ્રશ્ન મૂકવા માટે આવેલા હતા અને એમની સાથે એક વિડીયોગ્રાફર પણ હતો કે જે કેમેરો લઈ અને શૂટિંગ ઉતારતો હતો. જો એમની પાસે હોય તો જાહેર કરશે, અમારી પાસે કોઈ હતું જ નહીં. તો એમને જાહેર કરીને કેવું છે કે જો આ ભાઈ આ બોલ્યા. ફરિયાદી કોણ છે? તો ફરિયાદી ભાવનાબેન સોલંકી પોતે છે અને એમણે પોતે ફરિયાદ કરી છે.